નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। જે વડોદરામાં તપન પરમાર હત્યા મામલો ડીસીપી પન્ના મોમૈયાનું નિવેદન સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી, જે આરોપીની પત્નીએ જ ચપ્પુ આપ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસે હત્યા કેસમાં 5 શખ્સોને પૂછપરછ માટે ઉઠાવ્યા। ત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થશે હત્યાની ફરિયાદ। હત્યામાં બાબર પઠાણની પત્ની સામેલ હોવાની શંકા। ત્યારે પોલીસ 3 મહિલાઓને પૂછપરછ માટે લાવી, જ્યાં બાબર પઠાણની પોલીસે અટકાયત કરી છે। ત્યારે આરોપી બાબરનો જૂનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં આરોપી વિડીયોમાં ખુલ્લેઆમ હુમલો કરતો દેખાયો। ત્યારે આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે। તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરામાં હત્યાનો બનાવ બન્યો છે, જ્યાં વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારના હત્યાનો મામલો। ત્યારે આ અંગે ડીસીપી પન્ના મોમૈયાનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી। ત્યારે આરોપીની પત્નીએ જ ચપ્પુ આપ્યું હોવાનો આક્ષેપ કરાયો છે, જ્યાં પોલીસે હત્યા કેસમાં 5 શખ્સોની પૂછપરછ માટે ઉઠાવ્યા છે। રાવપુરા પોલીસ સ્ટેશનમાં હવે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે। હત્યામાં બાબર પઠાણની પત્ની સામે હોવાની પણ શંકા છે। ત્યારે પોલીસ 3 મહિલાઓને પૂછપરછ માટે લાવી છે, જ્યાં બાબર પઠાણની પોલીસે અટકાયત કરી છે। ત્યારે આરોપી બાબરનો જૂનો વિડીયો સામે આવ્યો છે, જેમાં આરોપી વિડીયોમાં ખુલ્લેઆમ હુમલો કરતો દેખાયો હતો। ત્યારે આરોપી ગુનાહિત માનસ ધરાવે છે।